હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે બટેકાની વેફર, જે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। જેવી બાલાજીના પેકેટમાં ચડે છે ને તેવી ચટપટી અને એકદમ સ્પાઇસી વેફર છે તે ઘરે બનાવીને તૈયાર કરવાની છે, જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો બટેકાની વેફર બનાવવા માટે અહીં મેં 4 નંગ જેટલા નાની સાઇઝના બટેકા લઈ લીધા છે। હવે તેને આપણે છાલ ઉતારી લઈશું। તો અહીં મેં બધા જ બટેકાની છાલ છે તે આવી રીતના ઉતારીને બટેકા છે તે તૈયાર કરી લીધા છે। હવે આપણે અહીં મેં એક પીલર લઈ લીધું છે, વેફર પાડવા માટેનું મશીન લઈ લીધું છે। અહીં સાદી વેફર પાડી હોય તો તમે પાડી શકો છો અને આકાવાળી વેફર પાડવી હોય તો તે પણ પાડી શકો છો। તો અહીં હું આકાવાળી વેફર છે તે પાડું છું। આકાવાળી વેફર છે તે બાળકોને ખૂબ જ પસંદ આવતી હોય છે। તો અહીં બટેકું છે તેને આવી રીતના આપણે ઘસીને આવી રીતના વેફર છે તે બધી જ બટેકાની મેં પાડીને તૈયાર કરી લીધી છે। આપણે પલાળવાની કે સૂકવવાની ઝંઝટ વગર કે બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં આ વેફર છે તે બનાવીને તૈયાર કરવાની છે। અહીં મેં એક બર્તનમાં પાણી લઈ લીધું છે અને બધી જ વેફર એડ કરી દીધી છે। હવે પાણીમાં સારી રીતના વેફર છે તે આપણે ધોઈ લઈશું, જેથી વેફરમાં જે બટેકાનો સ્ટાર્ચ હોય તે બધો જ નીકળી જાય। 2 વાર આપણે પાણીથી વેફરને ધોઈને સાફ કરી લઈશું। આપણે આ વેફરને બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરવાની છે। તો અહીં મેં વેફરને 2 વાર પાણીમાં ધોઈને સાફ કરી લીધી છે। હવે અહીં મેં કોટનનું કાપડ લઈ લીધું છે, તેના ઉપર આપણે આવી રીતના વેફર છે તેને સૂકવી દેશું, જેથી વેફર છે તે આપણી સુકાઈ જાય। 2 મિનિટ સુધી સૂકવી દેશું। હવે જ્યાં સુધી વેફર સુકાય ત્યાં સુધી આપણે બીજા મસાલા બનાવી લઈશું। તો અહીં મેં 1 ચમચી પાણી લીધું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। આ મીઠાનું પાણી જ્યારે આપણે વેફર બનાવી ત્યારે ઉપરથી આપણે એડ કરવાનું છે, જેથી આપણી વેફર છે તે સરસ બનીને તૈયાર થાય, એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થશે। હવે જો તમારે સ્પાઇસી બનાવવી હોય તો સ્પાઇસી બનાવવા માટે અહીં મસાલો તૈયાર કરવાનો છે, જેના માટે 1 ચમચી સંચળ, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર। જો તમારે મોડી વેફર ખાવી હોય અને સ્પાઇસી ન બનાવવી હોય તો તમે આ મસાલો સ્કીપ કરી શકો છો, પણ બાળકોને સ્પાઇસી વેફર છે તે પસંદ આવતી હોય છે, એટલે મેં મસાલો આવી રીતના બનાવીને તૈયાર કર્યો છે। આ મસાલો એડ કરવાથી વેફરનો સ્વાદ છે તે બમણો થઈ જાય છે। હવે બધું જ સારી રીતના મિક્સ કરી દેશું। કાળા મરી એડ કરવાથી વેફરમાં ટેસ્ટ છે ને તે સરસ આવે છે। તો અહીં મેં મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે। હવે આપણે વેફરને કોટનના કાપડથી આવી રીતના સૂકી લેશું, જેથી પાણીનો ભાગ બિલકુલ ન રહે આપણી વેફરમાં અને સરસ રીતના વેફર છે તે સુકાઈ જાય। તો આપણી વેફર સારી રીતના સુકાઈ ગઈ છે। તો વેફર સારી રીતના સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો બિલકુલ પાણીનો ભાગ નથી। હવે અહીં તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે વેફર છે તે તેમાં એડ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। હવે આપણી વેફર છે તેને આપણે ચારાની મદદથી બીજી સાઈડ પલટી દેશું, જેથી સારી રીતના એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને વેફરને આપણે સારી રીતના તેલમાં તળાવવા દેવાની છે, જેથી વેફર છે તે સારી રીતના ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો આપણી વેફર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થઈ છે। હવે બીજી વધેલી વેફર છે તેને પણ આવી રીતના તેલમાં તળી લેશું અને ઉપરથી આપણે જે મીઠાનું પાણી કરેલ છે તે એડ કરી દેશું, જેથી વેફરમાં મીઠાનું પાણી છે તે સારી રીતના ચડી જાય। તો અહીં બધી જ વેફર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે લઈ લેશું।
તો વેફર બનીને તૈયાર છે। હવે આ ઉપરથી આપણે જે સ્પાઈસી મસાલો કરેલ છે તે ઉપરથી આપણે એડ કરી દઈશું અને વેફરમાં સારી રીતના મિક્સ કરી દઈશું। તો સારી રીતના મસાલો વેફરમાં મિક્સ થઈ ગયો છે અને એકદમ બાલાજીના પેકેટમાં મળે છે ને તેવી જ ટેસ્ટમાં ઘરે વેફર છે તે બનીને તૈયાર છે, તે પણ ફક્ત 15 જ મિનિટમાં। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।